મિત્રો આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પ્રકરણ 11 નું સ્વાધ્યાય 11.1 જોઈશું। ચાલો વિદ્યાર્થી મિત્રો, જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલ પર નવા હોય તો જરૂરથી લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારા બધા વિડીયો તમને મળતા રહે। આપણે આ સ્વાધ્યાયની અંદર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને શંકુનું કુલ પૃષ્ઠફળ વિશે જોઈશું। ચાલો તો સીધા દાખલા ઉપર આવી જઈએ, જેથી કરીને આપણે સરળતાથી આને સમજી શકીએ। સ્વાધ્યાય 11.1 જ્યાં ઉલ્લેખ ન હોય ત્યાં પાઈ બરાબર 22/7 લો। અર્થાત જો પાઈમાં આપણે એવું કહેવામાં આવે છે કે જો પાઈ તરીકે તમને અહીંયા કાઉન્સમાં આ દાખલો પૂરો થતો હોય અને લખેલું હોય કે 3.14 તો જ આપણે પાઈની કિંમત જે છે તે 3.14 લેવાની થશે। બાકી આપણે એની બાય ડિફોલ્ટ જે કિંમત છે પાઈ બરાબર 22/7 આપણે લઈશું। ચાલો હવે આપણે પેન લઈ લઈએ, જેથી કરીને સરળતાથી આપણો દાખલો ગણી શકીએ। સૌપ્રથમ અહીંયા આપણને શું આપેલું છે, તો કે અહીંયા આપણને એવી વસ્તુ આપેલી છે કે શંકુના પાયાનો વ્યાસ, જો તમને દેખાતું હશે આ જે આ શંકુ છે બરાબર છે, તો આ વ્યાસ છે એ કેટલો છે? વ્યાસ છે 10.5 સેમી છે। ચલો સરસ। પછી તો કે તેની ત્રાસી ઊંચાઈ છે તે 10 સેમી છે। હવે જે આ ઊંચાઈ જે છે આ આખી ઊંચાઈ એ કેટલી છે? તો કે એ 10 સેમી છે। તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો। હવે વક્ર સપાટી એટલે શું ખબર છે? આ જે ગોળાઈ જે છે ને ઉપરની એનું જ તે, નીચેની વસ્તુ એમાં આવતી નથી, કારણ કે નીચેની વસ્તુ જો આપણે કરવી હોય તો તે થઈ જાય કુલ પૃષ્ઠફળ થઈ જાય। એટલે આપણે વક્ર સપાટી એટલે આ જેટલો વળાંક છે બરાબર છે, જેની અંદર વક્ર છે તે વસ્તુ આપણે શોધવાની થશે। ચાલો પહેલા તો આપણને આપેલી શું વસ્તુ છે બરાબર છે એ જોઈ લઈએ। સૌથી પહેલા તો આપણને વ્યાસ આપેલો છે બરાબર છે। હવે વ્યાસ આપેલો છે બરાબર, તો વ્યાસ શું છે? વ્યાસ આપણને આપેલો છે 10.5 સેમી। તમને બધાને વિદ્યાર્થી મિત્ર જો સૂત્ર તમને ખબર હશે તો તમને ખબર હશે કે આપણે વ્યાસનો ઉપયોગ કરવાનો થતો નથી, આપણે શેનો ઉપયોગ કરવાનો થાય છે? ત્રિજ્યાનો ઉપયોગ કરવાનો થાય છે। તો ત્રિજ્યા એટલે શું થાય? તો કે વ્યાસના અડધા કરીએ એટલે 10.5/2। જો અહીંયા ઘણા વિદ્યાર્થી મિત્રો આને જે છે 5.25 કરી દેશે તો પણ ચાલશે, એનો કોઈ પ્રશ્ન છે નહીં, પણ આપણે હવે હું તમને સમજાવીશ કે 10.5 શું કામ રાખવાના, આપણે એના ભાગ્યા 2 શા માટે કરવાના એ જોશું, કારણ કે આપણે છે ને છેદ ઉડાડતી વખતે આ વસ્તુની ખાસ જરૂર પડશે। ચાલો તો લખી લઈએ અહીંયા સૂત્ર કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ। ચલો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો આપણને સૂત્ર ખબર છે, એનું સૂત્ર શું છે? તો કે પાઈ આર એલ, પાઈ આર અને એલ। તો કે પાઈ શું છે? પાઈ આપણને કંઈ આપેલું નથી એટલે આપણે શું લઈશું? 22/7 જ લઈશું, ગુણ્યા જો ત્રિજ્યા શું છે? તો કે ત્રિજ્યા 10.5/2 લઈશું। હવે આપણે અહીંયા એક વસ્તુ જોઈશું, અહીંયા 105 કરી દઈશું બરાબર છે, અને અહીંયા 2/10 કરીશું। 2 તો આપણને આપેલો છે બરાબર છે। બીજું આપણે પોઈન્ટ હટાવી દીધો, પોઈન્ટ હટાવી દીધો તો છેદમાં 10 મૂકવા પડશે। હવે ગુણ્યા ત્રાસી ઊંચાઈ શું છે? તો કે ત્રાસી ઊંચાઈ આપણને આપી છે 10 સેમી। જુઓ હવે આવી રીતે આપણને આપ્યું હોય તો તમને ખબર છે કે 15 સત્તા કેટલા થાય છે? 105। તો સીધું આ કપાઈ જશે, 15 સત્તા 105, આ 10 આની સાથે કપાઈ ગયા બરાબર છે, આનો છેદ ઉડાડી દીધો આપણે। હવે આ 2 11 સાથે છેદ ઉડશે, 11 દુને 22 થઈ જાય છે। જો એટલે આપણે મેં અહીંયા શું કર્યું કે 105/2 શા માટે લીધા? એનું કારણ એક જ હતું કે જેથી કરીને આપણે 7 ને એની સાથે છેદ ઉડાડી શકીએ। હવે આપણી પાસે શું વસ્તુ વધી છે? તો કે 11 ગુણ્યા 15। ચાલો હવે આપણે અહીંયા એનો સરળતાથી ગુણાકાર કરી લઈએ કે 15 ગુણ્યા 11। ચાલો 5 એકા 5, 1 એકા 1 અને આગળ શૂન્ય આવશે દશકનો। હવે અહીંયા થઈ જશે આ 1 પંચા 5 અને 1 એકા 1, તો આપણો જવાબ આવી ગયો 5, 6 અને 1, એટલે આપણો જવાબ આવે છે 165। 165। અને જો આપણે શું અહીંયા શોધવાનું છે? ક્ષેત્રફળ શોધીએ છીએ, અને આ બધા માપ શેમાં આપેલા છે? તો સેમી વર્ગ, અથવા તો તમે ઇંગ્લિશમાં આવી રીતે પણ લખી શકો છો સેન્ટીમીટર સ્ક્વેર। તો જે આપણને અહીંયા વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે છે તે કેટલું થઈ ગયું? તો કે 165 સેમી વર્ગ અથવા તો સેન્ટીમીટર સ્ક્વેર। ચાલો હવે જોઈએ આપણે બીજો દાખલો। જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલ પર નવા હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આ અમારી ટેલિગ્રામ ચેનલની લિંક મળી રહેશે, તમે તેના પર ક્લિક કરીને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો, જેથી કરીને તમને આવનારા બધા વિડીયોની સોફ્ટ કોપી, વિડીયોઝ અને તેની PDF પણ તમને ત્યાં સરળતાથી મળી રહે। ચાલો હવે જોઈએ આપણે બીજો દાખલો। જેની ત્રાસી ઊંચાઈ 21 મીટર અને પાયાનો વ્યાસ 24 મીટર હોય તેવા શંકુનું કુલ પૃષ્ઠફળ, જો હવે અહીંયા ધ્યાનથી જોવાનું છે, કુલ પૃષ્ઠફળ લખ્યું છે બરાબર છે, તો કે ત્રાસી ઊંચાઈ કેટલી છે? તો કે અહીંયા લખી દઈએ આપણે
21 મીટર છે અને વ્યાસ કેટલો આપ્યો છે તો કે પાયાનો વ્યાસ આપણને આપ્યો છે 24 મીટર. ચાલો તો સૌ પ્રથમ આપણે અહીંયા શું આપેલું છે આપણને એ વસ્તુ લખી લીધું કે ત્રાસી ઊંચાઈ બરાબર શું કહેવાય તો કે L કહેવાય છે ત્રાસી ઊંચાઈને. તો ત્રાસી ઊંચાઈ કેટલી આપી છે આપણને તો કે 21 મીટર આપી છે. પછી વ્યાસ કેટલો છે એ જોઈ લઈએ તો કે વ્યાસ આપણને આપ્યો છે 24 મીટર. આપણે પણ વ્યાસની જરૂર છે નહીં, આપણે શેની જરૂર છે ત્રિજ્યાની જરૂર છે. જુઓ હવે અહીંયા તમે છે ને આને 24/2 કરી અને 12 કરી શકો છો, એમાં કોઈ પ્રશ્ન છે નહીં. શું કામ કે આને જ્યારે આપણે છેદ ઉડાડીએ તો 12 આવી જાય, કેમ કે આ 12 જે છે તેનો આપણે ઉપયોગ ક્યાંય કરવાનો થતો નથી કે ભાઈ 7ના ઘડિયાની અંદર જ્યારે પાઈની કિંમત મૂકીએ તો 7ના ઘડિયાની અંદર ક્યાંય પણ 12 આવતા નથી, એટલે આપણે આને કરી શકીએ. ચાલો હવે આપણે સૂત્ર મૂકી દઈએ કે શંકુનું કુલ પૃષ્ઠફળ બરાબર એનું સૂત્ર મૂકી દઈશું આપણે. શું છે તો કે પાઈ આર કૌંસમાં ત્રાસી ઊંચાઈ વત્તા ત્રિજ્યા. ચાલો હવે પાઈની કિંમત આપણને કાંઈ આપી નથી એટલે આપણે 22/7 જ લઈશું. બીજું હવે આપણને ત્રિજ્યા કેટલી છે તો કે ત્રિજ્યા આપણને આપી છે 12. પછી તો કે એની સાથે આ બે વસ્તુ પણ ગુણાકારમાં છે તો કે ત્રાસી ઊંચાઈ કેટલી આપી છે તો કે એને કૌંસમાં લઈ લઈએ તો કે 21 મીટર આપી છે વત્તા અહીંયા આપણને કહેવાય કે ત્રિજ્યા કેટલી આપી છે તો કે ત્રિજ્યા 12 આપી છે. ચાલો હવે આને પહેલા સૌથી પહેલા આને આપણે સામાન્ય રૂપ આપી દઈએ, સાદું રૂપ આપી દઈએ તો 22/7 ગુણ્યા 12 ગુણ્યા હવે જુઓ આ બંનેનો સરવાળો કરીશું 21 + 12 કરીશું ને એટલે આપણો જવાબ આવશે 33. આ 1 + 2 એટલે આ 3 અને આ 2 + 1 એટલે આ 3. ચાલો હવે આવી રીતે થઈ ગયું. જો સામાન્ય રીતે જોવા જઈએ ને તો હવે આમાં ક્યાંય છેદ ઉડતા નથી. છેદ ન ઉડે તો આપણે પાસે એક જ સરળ રસ્તો છે કે બધાનો ગુણાકાર કરીને 7 વડે ભાગી નાખીએ. ચાલો સૌથી પહેલા આપણે કરીશું 22 અને 12 નો ગુણાકાર કરી નાખીએ. જો 22 અને 12 નો ગુણાકાર કરીએ 22 ગુણ્યા 12 તો અહીંયા આવશે 220 2 દુ 4 2 દુ 4 તો આ જવાબ આવી ગયો 4 6 2. હવે તેના ગુણ્યા આપણે શું કરવાનું રહેશે તો કે 33 કરીશું. ચાલો હવે જ્યારે આનો 33 સાથે કરીએ તો પહેલા આવશે 0. 4 તરી 12 નો બગડો વધી પડી 1, 6 તરી 18 ને 1 19 વધી પડી 1, 3 દુ 6 ને 1 7. હવે અહીંયા જોઈ લઈએ આપણે આ પણ તો 792 જવાબ આવશે આનો. હવે આ બંનેનો સરવાળો કરી દઈએ 2 11 1 17 1 8 એટલે હવે જે આપણને જવાબ મળ્યો છે એ જવાબ શું મળ્યો છે તો કે 8712 છેદમાં 7 અર્થાત આપણે 7 વડે એનો ભાગાકાર કરવાનો છે. ચાલો આપણે અહીંયા ભાગાકાર પણ એનો કરી લઈએ 8712 ભાગ્યા 7 તો કે 7 એકા 7. અહીંયા શું વધ્યું તો કે 1 વધ્યો. આ 7 ને નીચે ઉતાર્યો 7 દુને 14. પછી અહીંયા વધે છે 3. હવે આ 1 ને આપણે નીચે ઉતારીએ છીએ તો 31 થઈ જાય છે. અને હવે આપણે જોઈશું અહીંયા જ્યારે આ 31 થઈ જાય છે બરાબર છે તો હવે 7 ચોક 28 આવશે, કેમ કે 7 પંજા તો 35 થઈ જાય. 7 ચોક 28 તો વૈધા કેટલા તો કે 11 માંથી 8 જાય, અહીંયા 2 થઈ ગયા. 11 માંથી 8 જાય તો અહીંયા વધે છે 3 અને આ થઈ ગયા 0. હવે અહીંયા કોઈ સંખ્યા હવે આપણે જો કે એકડો ઉતાર્યો હજી બગડો ઉતારવાનો બાકી છે બરાબર છે. આ લ્યો આ ઉતારી દીધો બગડો તો 32 થઈ ગયા. હવે ફરીથી તે 7 ચોક 28 આપણે લખીશું અહીંયા અને પાછળ વધ્યા 4 વધે છે. હવે 4 વધ્યા તો હવે આગળ જઈ શકાય એમ નથી તો આપણે અહીંયા શું મૂકીશું પોઈન્ટ મૂકીશું અને શૂન્યને ઉતારીશું. હવે પોઈન્ટ મૂક્યા પછી જો શૂન્યને ઉતારીએ તો આપણને ખબર પડે છે કે કેટલા થાય તો કે 7 પંચાને 35 થશે. 40 ઓછા 35 કરીએ આપણે તો જવાબ આપણો આવી જશે 5. ફરીથી શૂન્ય ઉતારીશું આપણે તો 7 ને 49 થશે એટલે અહીંયા વધ્યો 1. બસ હવે આપણે શું છે કે 2 દશાંશ સુધી લઈ જવાનું હોય છે તો આપણો જે છે પૃષ્ઠફળ જે છે તે 1244.57 કહેવાય કે મીટર સ્ક્વેર આવી જાય છે અથવા તો ચોરસ મીટર આવે છે. તમે આને ચોરસ મીટર પણ લખી શકો છો અથવા તો આગળ જે જોયું આપણે એ રીતે લખી શકાય છે. ચાલો હવે જોઈએ આપણે ત્રીજો દાખલો. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 308 સેમી વર્ગ અને ત્રાસી ઊંચાઈ 14 સેમી છે. જુઓ પહેલા તો આપણને શું આપી દીધું છે ક્ષેત્રફળ આપ્યું છે. શું આપ્યું છે ક્ષેત્રફળ આપેલું છે. હવે ક્ષેત્રફળ આપ્યું છે કેટલું તો કે 308 સેમી વર્ગ આપ્યું છે
બરાબર છે. બીજું ત્રાસી ઊંચાઈ કેટલી છે એટલે L બરાબર આપણને આપ્યું છે 14 સેમી આપ્યું છે. હવે પ્રથમ શું કીધું છે આપણને પાયાની ત્રિજ્યા અર્થાત અહીંયાથી લઈને આ જે ભાગ છે ને એને રેડિયસ કહેવાય અથવા તો ત્રિજ્યા કહેવાય છે. તો આપણે ત્રિજ્યા શોધવાની થશે. તો હવે આના માટે ચાલો આપણે સૂત્ર લખી લઈએ કે શંકુની પેલા એકને સોલ્વ કરીએ. હા, આ પેલું છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો કે એનું સૂત્ર શું છે? તો કે એનું સૂત્ર છે પાઈ આર એલ. હવે જુઓ આપણને ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? તો કે 308 સેમી વર્ગ આપ્યું છે. તો 308 લખી દઈશું બરાબર પાઈની કિંમત આપણે લખી દઈશું 22/7. જુઓ આપણે ત્રિજ્યા જે છે આર ગોતવાનો છે અને એલ બરાબર તો કે આપણને 14 આપેલું છે. હવે સામાન્ય રીતે જો આના બંનેના છેદ ઉડી જશે 7 દુ ને 14. હવે અહીંયા આપણી પાસે શું વધ્યું? તો કે 308 બરાબર 22 ગુણ્યા 2 ગુણ્યા ત્રિજ્યા. જો આ બંનેને પાસે એટલે લાવી દીધા કે આપણે ગુણાકાર કરી શકીએ. ચાલો હવે જોઈ લઈએ. 308 બરાબર થઈ જશે અહીંયા 44 થઈ ગયા. 308 બરાબર આપણે કરી દીધા 44. હવે આ જે 44 છે તેને આપણે ક્યાં લઈ જવાના છે? તો કે તેને આપણે અહીંયા નીચે લઈ જઈશું. ચાલો 308 ના છેદમાં 44. અહીંયા ત્રિજ્યા રહી ગઈ છે આપણે લખી દઈએ એટલે ત્રિજ્યા જ આપણો જવાબ આવશે. હવે જોઈએ આપણે આનો જો ભાગાકાર કરીશું તો શું જવાબ આવે છે તેને જરાક સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો હવે જો આને જ્યારે ભાગશું આપણે બરાબર છે ત્યારે શું જવાબ આવે છે અહીંયા પ્રયત્ન કરી લઈએ. 308 ભાગ્યા 44. તો કે જવાબ શું આવશે? તો કે 44 એકા બરાબર છે. જો જોવા જઈએ ને તો 44 નો ઘડિયામાં જ આવી જશે. 44 સત્તા જોઈએ 7 ચોક 28 નો આંકડો વધી પડી 2 28 ને 32. હા 44 સત્તા સીધો જવાબ આવી ગયો તો આ કપાઈ ગયા બરાબર છે. તો અહીંયા આપણો જે જવાબ થશે તે 7 સેમી ત્રિજ્યા એમ થશે. તો આ રીતે આપણે આને કરી શકાય ખરો. તમે અહીંયા ભાગાકાર કરશો ને તો સીધો આવી જશે 308. તો આ રીતે આપણે આને સોલ્વ કરી શકીએ. જુઓ આ ત્રિજ્યા છે ત્રિજ્યામાં વર્ગ નહીં આવે તે ખાલી સેમી તરીકે જ આપણે લખીશું. ચાલો હવે ભાગ 2 જોઈએ. તેનું કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે? મતલબ તેનું જોવા જઈએ તો કે આપણને કહેવાય ને કે શંકુનું કુલ પૃષ્ઠફળ પૂછ્યું છે. ચાલો જોઈ લઈએ. શંકુનું કુલ પૃષ્ઠફળ. જો શંકુનું કુલ પૃષ્ઠફળ માટેનું સૂત્ર શું છે? તો કે આપણને બધાને ખબર છે પાઈ આર ગુણ્યા કૌંસની અંદર ત્રાસી ઊંચાઈ વત્તા ત્રિજ્યા. ચાલો હવે આપણે મૂકી દઈએ. પાઈ કેટલો છે? તો કે 22/7. હવે આપણને જો આગલા તમે ધ્યાનથી જોશો તો અહીંયા જો આપણને આ મળી ગયું છે. શું મળી ગયું છે? તો કે ત્રિજ્યા મળી ગઈ છે. ત્રિજ્યા કેટલી છે? તો કે 7 છે. તો એની જગ્યાએ આપણે લખી દઈશું અહીંયા 7. હવે ગુણાકારની અંદર ત્રાસી ઊંચાઈ શું છે? તો કે ત્રાસી ઊંચાઈ આપણને ખબર છે 14 છે વત્તા 7. ચાલો હવે જો આ બંને તો છેદ ઉડી ગયા એટલે વધ્યું શું? 22 ગુણ્યા આ બંનેનો સરવાળો કરી દઈએ એટલે આપણો જવાબ આવશે 21. હવે જો આ બંનેનો આપણે ગુણાકાર કરી દઈશું એટલે આપણને જવાબ મળી જશે. ચાલો કરી દઈએ. 22 ગુણ્યા 21 0 2 દુ 4 2 દુ 4 અને આનો જવાબ આવી જશે 22. તો 2 6 4 462. તો 462 સેમી વર્ગ જવાબ આવશે. કુલ પૃષ્ઠફળ એનું થશે 462 સેમી વર્ગ. આ રીતે આપણે કરીશું. ચાલો હવે આપણે જોઈએ એના પછીનો દાખલો જોઈશું કે શંકુ આકારનો તંબુ 10 મીટર ઊંચો છે. જુઓ આ જે તંબુ જે છે ને એની ઊંચાઈ અહીંથી મંપાયો. આ ત્રાસી ઊંચાઈ નથી આપી. જો આ છે ને અહીંયાથી આ સીધી રેખા દોડવામાં થોડી તકલીફ પડશે. આ જે ઊંચાઈ છે એ કેટલી છે? તો કે 10 મીટર છે. તેની પાયાની ત્રિજ્યા 24 મીટર છે. અર્થાત અહીંયાથી લઈને અહીંયા સુધી કેટલું છે? તો કે 24 મીટર છે. ચાલો તો તંબુની ત્રાસી ઊંચાઈ એટલે આપણે આ જે છે ને આ ત્રાસી ઊંચાઈ કહેવાય. આને શોધવાની છે એલ. જો હવે તમે ધ્યાનથી જોશો ને તો આ શું થઈ ગયું ખબર છે? આ કહેવાય ને કે કાટકોણ ત્રિકોણ થઈ જાય છે. જો આ થઈ આ એની થઈ ગયો કહેવાય ને કર્ણ થઈ ગયો છે. આ કાટખૂણો થઈ ગયો તો કાટકોણ ત્રિકોણ થાય. તો કાટકોણ ત્રિકોણ જ્યારે પણ આવે તો આપણે શું કરવાનું હોય છે? ત્યારે આપણે એના માટે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીએ છીએ. તો ચાલો અહીંયા ત્રાસી ઊંચાઈ શોધવા માટેનું સૂત્ર આપણે જોઈ લઈએ પાયથાગોરસના પ્રમેય મુજબ. બરાબર છે? તો લખીએ ત્રાસી ઊંચાઈ બરાબર શું સૂત્ર વાપરીશું? તો કે પાયથાગોરસનો પ્રમેય. હવે જુઓ આપણે જો કે આનું સૂત્ર આગળ ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. તો પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે શું લખીશું? તો કે જુઓ આ જે કર્ણ છે એનો વર્ગ બરાબર છે. પછી તો કે આ જે એક બાજુ છે એનો વર્ગ જેને હાઈટ કહેવાય છે ઊંચાઈ કહેવાય. જો આ ઊંચાઈ છે તો ઊંચાઈનો વર્ગ
વત્તા ત્રિજ્યાનો વર્ગ. આ શું છે? પાયો શું છે આપણો? ત્રિજ્યા છે, તો ત્રિજ્યાનો વર્ગ. હવે આપણે ખાલી કિંમત મૂકવાની થશે. જો આપણે શું ઊંચાઈ તો શોધવા કહેવાય ને, ત્રાસી ઊંચાઈ તો શોધવાની છે. ઊંચાઈ કેટલી છે? તો કે 10 છે, તો એનો વર્ગ કરી દઈશું. વત્તા અહીંયા ત્રિજ્યા કેટલી છે? તો કે ત્રિજ્યા આપણને જો અહીંયા 24 આપી છે, તો આ લખી દઈશું 24નો વર્ગ બરાબર છે. હવે 10નો વર્ગ થઈ જશે 100 વત્તા 24નો વર્ગ કેટલો થઈ જશે? તો કે 24નો વર્ગ થશે 576. જો વિદ્યાર્થી મિત્રો તમને ન આવડતું હોય તો તમારે આનો કહેવાય ને કે ગુણાકાર કરી લેવાનો. બાકી 1 થી 30 સુધીના વર્ગ અને ઘન આપણને આવડવા જરૂરી છે. હવે આ બંનેનો સરવાળો કરીશું એટલે આપણો જવાબ થશે 676. જુઓ હવે અહીંયા છે એલનો વર્ગ બરાબર છે, પણ જો આપણે વર્ગ અહીંથી કાઢીશું તો સામેની બાજુ તે વર્ગમૂળનું રૂપ લેશે. હવે આનું વર્ગમૂળ કાઢવા માટે આપણે શું કરવાનું થાય? તો કે જ્યારે આનું વર્ગમૂળ આપણે કાઢવું હોય ને ત્યારે એક સરળતાની રીતે આપણે તમે જોવા જઈએ ને તો કે અવિભાજ્યતાની જે એક પદ્ધતિ છે એ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે શું કરતા હોઈએ છીએ કે આનું વર્ગમૂળ કાઢતા હોઈએ છીએ. તેનો ઉપયોગ કરીને પણ તમે વર્ગમૂળ કાઢી શકો છો બરાબર છે. પહેલી વસ્તુ, જો એ ના ખબર પડે તો એક વસ્તુ જોવાની, જો 25નો વર્ગ બધાને ખબર હશે, શું થશે? 625. તો હવે આપણને એટલી તો ખબર પડે છે કે આ 625 છે બરાબર, આ 25નો વર્ગ છે. તો આ જે છે એ 25 કરતાં મોટી સંખ્યાનો જ વર્ગ હશે ને, તો પ્રયત્ન કરી જુઓ 26 ગુણ્યા 26 કરવાનો. ચાલો 26 ગુણ્યા 26 કરીશું આપણે. 0 6 દુ 12નો બગડો વધી પડી 1 2 દુ 4 ને 1 5 6 6 36 વધી પડી 3 6 દુ 12 13 14 ને 15. ચાલો જોઈ લઈએ હવે અહીંયા જુઓ. હા આ થઈ ગયો 6 7 અને 6 બરાબર છે, તો 26નો વર્ગ થશે. તો 83 ઊંચાઈ બરાબર શું આવે છે? તો કે 83 ઊંચાઈ બરાબર આપણે જોઈએ તો 26 મીટર આવે છે. આ આપણને મળી ગયો એલ, અર્થાત 83 ઊંચાઈ મળી ગઈ છે. ચાલો હવે આપણે આનો બીજો ભાગ જોઈશું. ચાલો બીજા ભાગમાં શું કીધું છે તો કે આપણને અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે 1 મીટરના ₹70 લેખે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ શોધો. મતલબ આવું તંબુ આપણે બનાવવાનું છે બરાબર છે. તો તંબુ બનાવવા માટે આપણે શું કરવું પડે? તો પહેલા તો જો તંબુ તમે ધ્યાનથી જોશો ને તો આમાં વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે શંકુનું. કેમ કે તંબુમાં નીચે કાપડ નથી હોતું. અહીંયા ફરતું જે આની આજુબાજુ જે વક્ર સપાટી છે એનું જ કાપડ હોય છે. તો આપણે અહીંયા શું લખીશું? ચલો પહેલા તો એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ કાઢીશું. લખીએ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે પાઈ આર અને એલ. ચલો પાઈ શું છે? તો કે 22/7 છે. અને ત્રિજ્યા જોવા જઈએ, ત્રિજ્યા આપણને આપી જ છે તો એ થઈ જશે 24 ગુણ્યા. હવે અહીંયા એલ શું છે? તો કે એલ આપણે આગળ શોધી લીધો છે. એલ શું છે? તો કે 26 છે. ચાલો એને લખી નાખો અહીંયા 26. હવે આ લખ્યા પછી હવે આપણે શું, જો આને ધ્યાનથી જોશો ને તો હવે એક વસ્તુ હજી અહીંયા ગુણાકાર કરી દઈએ. શું ગુણાકાર કરી દઈએ? કે આનો જવાબ જે આવશે ક્ષેત્રફળનો એ શેમાં આવશે? તો કે આનો જવાબ આવશે મીટર વર્ગમાં આવવાનો છે. જો હવે આનો જવાબ આપણને મીટર વર્ગમાં મળતો હોય તો હવે આના ગુણ્યા આપણે કેટલું કીધું? તો કે 1 મીટર વર્ગના કેટલા લેવાનો છે? તો કે ₹70 લેખે આપણે દેવાના છે. તો હવે આપણે આના ગુણ્યા સીધા 70 કરી દઈએ તો આપણો જવાબ બહુ સરળતાથી આવી જાય. આવજો ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા આપણે ગુણ્યા 70 શા માટે કર્યા? આપણને શું કીધું છે કે 1 મીટર વર્ગ ના ₹70 લેખે આપણે તંબુ બનાવવાનો છે. હવે 1 મીટર વર્ગ મતલબ આપણે આ જે ભાગ રહ્યો એનો જ્યારે આપણે સોલ્વ કરીશું તો જવાબ શું આવશે? મીટર વર્ગમાં જ આવવાનો છે. અને એ જે છે આનું કુલ ઓલું કહેવાય ને કે ક્ષેત્રફળ થશે. તો કુલ ક્ષેત્રફળને આપણે છેલ્લે ગુણવાના તો 70 થી જ થવાના, તો આપણે અત્યારે જ ગુણી નાખીએ. અત્યારે ગુણી નાખવાથી ફાયદો શું? જો આ બંનેના છેદ ઉડી જશે. જો 10 + 70. હવે આપણે શું રહ્યું? ખાલી આ બધી સંખ્યાઓનો શું કરવાનો રહ્યો? ગુણાકાર કરવાનો રહ્યો. ગુણ્યા 26 ગુણ્યા 10. ચાલો કરી લઈએ સરળતાથી. જો ગુણાકાર થઈ જાય તો પહેલા કરીએ 22 ગુણ્યા 24નો ગુણાકાર કરીએ. ચાલો 0 2 દુ 4 2 દુ 4. પછી જોઈએ જો કે 22 ચોક સીધા થઈ જાય તો 88 થઈ જાય છે. 4 દુ 8 ને 4 દુ 8 આ બંનેનો સરવાળો કરી દઈશું. 8 8 ને 4 12નો બગડો વધી પડી 1 અને 4 ને 1 5. આ થઈ ગયા 528. હવે 528 ગુણ્યા આપણે કરવાના છે 26 કરીશું. ચાલો કરી લઈએ. 0 8 દુ 16 વધી પડી 1 2 દુ 4 ને 1 5 5 દુ 10 થઈ ગયા. પછી 8 6 48 વધી પડી 4 6 દુ 12 13 14 15 ને 16 નો છગડો વધી પડી 1 6 5 ને 30 ને 1 31. ચલો હવે આનો સરવાળો કરી દઈએ. 8 થઈ જશે, 12નો બગડો વધી પડી 1 5 6 7 આ થઈ ગયા 3 અને આ થઈ ગયા 1. જુઓ હવે આપણને આ જે જવાબ મળ્યો ને હવે એના ગુણ્યા 10 કરવાના રહ્યા આપણે બરાબર છે. એટલે જે જવાબ આવે છે
ગુણ્યા 10 અર્થાત આપણે કહીએ 13,728 તો આને જ્યારે ગુણાકાર કરીશું તો જવાબ આવી જશે 1,37,280 રૂપિયાનો ખર્ચો કુલ થવાનો છે. આ તો બહુ જો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો છે ને તે ખૂબ જ અગત્યનો છે અને થોડોક કહેવાય ને કે થોડોક હટકે છે. ચલો વાંચીએ. 5 જેની ઊંચાઈ 8 મીટર. ચલો લખી લઈએ આપણે. ઊંચાઈ કેટલી છે તો કે 8 મીટર છે. બરાબર છે. ત્રિજ્યા કેટલી છે તો કે ત્રિજ્યા આપણને આપી છે 6 મીટર આપી છે. તેવા શંકુ આકારના તંબુ બનાવવા માટે 3 મીટર પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડે? જુઓ તાડપત્રી જુઓ તમે જ્યારે પણ તમારા કહેવાય ને કે નિશાળના કે અન્ય કોઈ કપડાં સીવડાવવા માટે જ્યારે તમે જાશો ને તો તમને એક વસ્તુનું ધ્યાન હશે તો ખબર હોય કે એનો એક તાકો હોય છે. બરાબર. કાપડનો આખો તાકો હોય છે, એ આખો રોલ હોય છે. એ રોલમાંથી તમને કાપડ આપી દેશે એટલે એની ખાલી પહોળાઈ જ તમને ખબર હોય. લંબાઈ તો એની ઘણી બધી હોય અને આપણે જાણીને કરવી છે શું, આપણે 2 મીટરની જરૂર હોય તો 2 મીટરનું માપીને કાપ મૂકી દેવાનું અને એને લઈ લેવાનું. એટલે આપણને પહોળાઈ આપી છે 3 મીટર પહોળાઈ આપી છે. હવે બીજું આપણને શું કીધું છે કે માની લો કે સિલાઈના માપ અને કાપકૂપમાં થતા બગાડમાં લગભગ 20 સેમી જેટલી વધારાની તાડપત્રી વપરાય છે. હવે આપણે એ પણ માનવાનું છે કે જ્યારે આપણે કોઈ પણ પ્રકારનું કાપકૂપ કરીએ તો એની અંદર જે વધારાની વસ્તુ વપરાશે તે કેટલી હશે? 20 સેન્ટીમીટર વધારાનું કાપડ તો ઉપયોગ થાય જ છે, સિલાઈની અંદર વયું જતું હોય છે. બરાબર છે. તો હવે આપણે શું કરવાનું છે કે આને શોધવાનું છે કે એ જે શંકુ બનાવવા જઈશું તો શંકુમાં શું વસ્તુની જરૂર પડશે. સૌથી પહેલા તો આપણને ખબર હોવી જોઈએ શું કે કાપડનું ક્ષેત્રફળ બરાબર શું થશે ખબર છે? બરાબર થશે તંબુ અથવા તો શંકુ આપણે લઈશું. તંબુ લખીએ તો પણ કોઈ વાંધો નથી. તંબુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો કે કેમ? તો કે જો આનું જેટલું ક્ષેત્રફળ હશે આપણે તો એવડો જ તંબુ બનાવવો છે અર્થાત તંબુનું ક્ષેત્રફળ અને કાપડનું ક્ષેત્રફળ કેવું હશે? બરાબર હશે. તો હવે આપણને ખબર છે કે તંબુનું જે ક્ષેત્રફળ છે શંકુ આકારના તંબુનું એનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરીશું? પાઈ આર એલ નો ઉપયોગ કરીશું. હવે આપણી પાસે અહીંયા જે છે ત્રાસી ઊંચાઈ એલ આપેલી નથી તો ત્રાસી ઊંચાઈ નથી આપી તો ત્રાસી ઊંચાઈ શોધી લઈશું. તો એલ વર્ગ બરાબર એચ વર્ગ વત્તા આર નો વર્ગ. ચાલો ઊંચાઈ કેટલી છે તો કે અહીંયા જોવા જઈએ તો ઊંચાઈ છે 8 નો વર્ગ અને ત્રિજ્યા કેટલી છે 6 તો અહીંયા લખીશું 6 નો વર્ગ. 8 નો વર્ગ થઈ જશે 8 64 અને 6 નો વર્ગ થઈ જશે 6 36. હવે આ બંનેનો સરવાળો કરીશું તો 4 વત્તા 6 એટલે 0 વધી પડી 1 6 વત્તા 1 7 ને 3 10 એટલે આ થઈ જશે 100. હવે અહીંયા એલ નો વર્ગ આપેલો છે એ વર્ગને આપણે આ બાજુ મોકલીએ તો તે વર્ગમૂળ થઈ જશે અને ત્રાસી ઊંચાઈ બરાબર આપણને શું મળશે? 10 મળી જશે. હવે અહીંયા લખી દઈએ એલ બરાબર 10 મીટર છે. ચાલો હવે આનો ઉપયોગ કરી લઈશું. તો કે જુઓ પાઈની વેલ્યુ આપણને અહીંયા આપી છે 3.14 તો આપણે એને 314 ના છેદમાં 100 લખી દઈએ જેથી કરીને પોઈન્ટ વાળા ગુણાકાર આપણે કરવા પડે નહીં. બાકી તમે એના ગુણાકાર કરીને પણ આગળ કામ કરાવી શકો છો, કોઈ પ્રશ્ન નથી. પછી તો કે હવે આપણને અહીંયા કેટલી આપી છે તો કે અહીંયા આપી છે ત્રિજ્યા. તો કે ત્રિજ્યા કેટલી છે તો કે 6 મીટર છે, 6 લખો. પછી ત્રાસી ઊંચાઈ કેટલી છે તો કે 10 છે. જુઓ આ 10 અને આ એક મીંડું તો વયા ગયા, છેદ કપાઈ ગયા, છેદ ઉડી ગયા. બરાબર છે. તો હવે આપણી પાસે વધ્યું શું તો કે 314 ના છેદમાં 10 ગુણ્યા 6. ચાલો હવે આ બંનેનો જો ગુણાકાર કરી લઈશું તો આપણને સરળતાથી જવાબ મળી જશે. ચાલો 314 ગુણ્યા 6 કરીએ. 6 ચોક 24 નો ચોગડો વધી પડી 2 6 એકા 6 અને 2 8 6 તરી 18. આપણો જવાબ જે આવે છે તે જવાબ શું આવે છે? કુલ જવાબ આપણો આવે છે 1884 ના છેદમાં 10. જો નીચે જ્યારે આપણે છેદની અંદર 10 આપેલો હોય તો આપણે જે આપણું દશાંશ ચિહ્ન જે છે તે એક સંખ્યા આગળ લઈ જઈશું એટલે આપણો જવાબ થઈ જશે 188.4 કહેવાય કે મીટર વર્ગ લખી શકાય. બરાબર છે. આટલી આપણને ખબર પડી ગઈ. હવે જુઓ આપણને હવે એટલી તો ખબર પડી ગઈ કે મતલબ કાપડનું ક્ષેત્રફળ પણ આપણને મળી ગયું ને. આ કાપડનું ક્ષેત્રફળ છે. બરાબર છે. હવે જો આ કાપડનું ક્ષેત્રફળ આવી ગયું છે. હવે આપણે એને અહીંયા એક લીટી કરીને બીજી એક જે બીજો ભાગ છે તેને ગણી લઈએ. હવે કાપડના ક્ષેત્રફળમાં આપણે આની જે છે ને લંબાઈ શોધવાની છે કે કેટલી લંબાઈ વાળું જોશે. બરાબર છે. પહોળાઈ તો આપણને આપી છે પણ લંબાઈ આપણને આપી છે નહીં. તો કાપડ કયા આકારમાં છે તો કે કાપડનું ક્ષેત્રફળ જે છે તે લંબચોરસ આકારમાં છે. તો આપણે અહીંયા લખીશું કાપડનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા
પહોળાઈ તો કે લંબાઈ કેટલી, જો કે ક્ષેત્રફળ કેટલું છે તો કે આટલું ક્ષેત્રફળ છે તો અહીંયા લખીશું 188.4. લંબાઈ કેટલી આપી છે તો કે એ શોધવાની છે અને પહોળાઈ કેટલી આપી છે તો કે પહોળાઈ આપણને આપી દીધી છે અહીંયા 3. બરાબર છે, 3 મીટર છે ને પહોળાઈ. હા બરાબર છે. હવે આ 3 આ બાજુ જશે તો શું થશે, તે છેદમાં વયા જશે 88 અને આપણે આ પોઈન્ટ કાઢીને અહીંયા 10 મૂકી દઈશું એટલે આ રીતે આપણે લખી શકીશું. ચાલો જો આ રીતે લખાઈ ગયું. બરાબર છે. હવે આ 3 જે છે અહીંયા ગુણાકારમાં હતા ને આ બાજુ ગયા એટલે છેદમાં આવી ગયા અને 10 એટલે લીધા કેમ કે આપણે આ દશાંશ ચિહ્નને કાઢી નાખ્યું છે જેથી કરીને આપણો ભાગાકાર કેવો રહે, સરળ રહે. ચાલો હવે આપણે ભાગાકાર અહીંયા જ કરી નાખીશું, આ વસ્તુને ભૂસી નાખીએ જેથી કરીને અહીંયા થોડી જગ્યા થઈ જાય. બરાબર છે. ચાલો ભાગાકાર કરી લઈએ તો કે 1884 ભાગ્યા 3 તો કે સીધો થઈ જાય 3 છક 18 એટલે આ બંને શૂન્ય થઈ ગયા. 8 ને નીચે ઉતાર્યો આપણે તો કે 3 દૂને 6 તો વધ્યા 2. પછી આપણે કોને ઉતાર્યો તો કે 4 ને નીચે ઉતાર્યો તો જવાબ આવશે 3 અઠ્ઠા 24. ચાલો આપણે આ પણ થઈ ગયું છે તો આપણો જવાબ શું આવ્યો છે તો કે અહીંયા તમે ધ્યાનથી જોશો ને તો આપણો જવાબ આવ્યો છે 628 છેદમાં 10 બરાબર લંબાઈ. બરાબર છે. હવે આને ભાગાકાર કરીશું એટલે દશાંશ ચિહ્ન આપણે અહીંયા મૂકી દઈશું તો 62.8 મીટર એ આપણી શું થઈ ગઈ તો કે લંબાઈ થઈ ગઈ છે. હવે જુઓ આપણને વધારાનું શું કીધું કે 20 સેમી આપણે હજી મૂકવાનું છે. હવે 20 સેમી મૂકવાનું છે તો આને શું લખીશું, ચાલો આપણે પેજ જ ફેરવી લઈએ જેથી કરીને આપણે જે છે સરળતાથી તેને ગણી શકીએ. જો કે ત્યાં જગ્યા જ નથી. ચાલો અહીંયા જ ગણી લઈએ. ચલો કુલ કાપડની લંબાઈ કેટલી છે તો કે જો 62.8 વત્તા આ તમને ખબર હોય તો 20 સેમી છે તો 20 સેમીને જ્યારે મીટરમાં કરીશું ને તો જવાબ શું થશે ખબર છે, 0.20 મીટર થઈ જશે અથવા તો 0.2 મીટર પણ તમે લખી શકો. તો આપણે લખીશું 0.2 મીટર. હવે આ બંનેનો સરવાળો કરીશું ને તો પોઈન્ટ હટાવીને સરવાળો કરી દેવાનો. જો 8 વત્તા 2 0 મતલબ 10 થઈ ગયા ને તો વધી પડી 1 3 અને 6. આવી રીતે જોવા જઈએ તો આપણે કુલ જે છે તે કાપડની જરૂર પડશે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એના પછીનો દાખલો જોઈએ. શું લખેલું છે તો કે શંકુ આકારના મકબરાની 83 ઊંચાઈ અને પાયાનો વ્યાસ અનુક્રમે અર્થાત લખી નાખીએ 83 ઊંચાઈ બરાબર કેટલું છે અનુક્રમે, મતલબ આ જે છે 83 ઊંચાઈ માટે આ પહેલો આંકડો છે અને પાયાના વ્યાસ માટે આ બીજો આંકડો છે. તો 83 ઊંચાઈ આપણે ગણી લઈશું, થઈ ગઈ 25 મીટર. પછી ત્રિજ્યા કેટલી છે તો કે ત્રિજ્યા થઈ જશે, આપણે આ જે વ્યાસ આપ્યો છે એને 2 થી ભાગી નાખીએ તો ત્રિજ્યા થઈ જશે એટલે થઈ જશે 7 મીટર. આ 14 ને 2 થી ભાગીએ તો 7 મીટર આપણો જવાબ આવી જશે. ચાલો હવે આપણે આને પ્રયત્ન કરીએ આનો. તો કે હવે જુઓ તમે જુઓ જ્યારે પણ આમાં છે ને શંકુ આકારનો મકબરાની 83 ઊંચાઈ અને પાયાનો વ્યાસ, જુઓ જ્યારે મકબરો હોય ને તો મકબરાની નીચે કાંઈ ન કરવાનું હોય. બરાબર છે. એની નીચે ચૂનો ન કરવાનો હોય. આપણા ઘરમાં આપણે જ્યારે ચૂનો કે કલર કરતા હોય તો ક્યાંય તળિયામાં કે ભોંયતળિયામાં ન કરવાનો હોય. એ ક્યાં કરવાનો હોય, દિવાલો ઉપર કરવાનો હોય અને છત ઉપર કરવાનો હોય, બીજે ક્યાંય કરવાનો હોય નહીં. તો અહીંયા આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લઈશું. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું હોય છે આપણને ખબર છે, પાઈ આર અને 83 ઊંચાઈ. તો પાઈ એટલે આપણને કાંઈ લેવાનું નથી કીધું તો આપણે લઈશું 22/7. ત્રિજ્યા કેટલી છે તો કે ત્રિજ્યા 7 મીટર છે તો લખી દો 7 ગુણ્યા 83 ઊંચાઈ કેટલી છે તો કે 83 ઊંચાઈ 25 આપી છે. ચાલો હવે આપણે 7 થી 7 નો છેદ ઉડી ગયો, વધ્યું શું 22 ગુણ્યા 25. આ બંનેનો ગુણાકાર કરી લઈએ 22 ગુણ્યા 25 ગુણ્યા 22. ચાલો જોઈ લઈએ 25 દુ 50 અને આ શૂન્ય થઈ ગયું, 25 દુ 50 એટલે 550 જવાબ આવશે આપણો. બરાબર છે. તો આપણે અહીંયા લખી દઈએ 550 મીટર વર્ગ જવાબ થઈ ગયો. હવે આપણે શું કીધું છે તેની વક્ર સપાટી પર 100 મીટર વર્ગના ₹210 લેખે ચૂનો કરવાનો ખર્ચ શોધવાનો છે આપણે. મતલબ એને જે છે એની વક્ર સપાટી ઉપર આપણે જ્યારે ચૂનો કરીશું તો કુલ કેટલો ખર્ચ થાય છે. ચાલો લખી દઈએ. અહીંયા ત્રિરાશિ મૂકવાની થશે એટલે અહીંયા આપણે લખીશું કે 100 મીટર વર્ગ બરાબર કેટલા દઈશું આપણે તો કે ₹210 દઈશું. તો આપણું ક્ષેત્રફળ કેટલું છે તો જો વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 550 મીટર વર્ગ બરાબર પ્રશ્નાર્થ. આ અહીંયા ઉપર જશે, આ અહીંયા નીચે આવશે અને જેને આપણે કહીએ ક્રોસ મલ્ટિપ્લિકેશન અથવા તો ત્રાસો ગુણાકાર. તો 550 ગુણ્યા 210
અને છેદમાં થઈ ગયા 100. આ શૂન્યથી આ શૂન્યનો છેદ ઉઠશે, આ શૂન્યથી આ શૂન્યનો છેદ ઉઠશે. હવે આપણી પાસે વધ્યા 55 ગુણ્યા 21. ચાલો આ બંનેનો ગુણાકાર કરી લઈએ. 55 ગુણ્યા 21 આનો ગુણાકાર કરીશું તો આપણને ખબર પડશે કે પહેલા તો શૂન્ય, 5 દુ 10 ની શૂન્ય, વધી પડી 1, 5 દુ 10 ને 1 11, 1100 થઈ ગયા. બરાબર છે. હવે અહીંયા આવી જશે 55. 55 એકા 55 જ થાય ને? હા, 5 5 1 1. તો હવે જે આપણો કુલ ખર્ચ થશે તે રૂપિયા 1155 એમ થાય છે. આવી રીતે આપણે આનો કુલ ખર્ચ શોધી શકીએ. ચાલો હવે આપણે જોઈએ 7મો દાખલો. 7મા દાખલામાં શું કીધું છે? તો કે એક વિદૂષક અથવા તો જોકરની ટોપી લંબવૃત્તીય શંકુ આકારની છે. લંબવૃત્તીય એટલે શું થઈ ગયું? તો કે એની અંદર કાટખૂણો બને છે. બરાબર છે. તેની પાયાની ત્રિજ્યા 7 સેમી અને ઊંચાઈ 14 સેમી છે. જુઓ, હવે ત્રિજ્યા લખી જ લઈએ આપણે અહીંયા. ત્રિજ્યા બરાબર કેટલી છે? તો કે 7 સેમી છે. જુઓ, આ બધી વસ્તુ તમે લખેલી હશે ને તો તમારે કે દાખલો ગણવામાં સરળતા રહેશે. બીજું, ઊંચાઈ કેટલી છે? તો કે ઊંચાઈ આપણને આપી છે 24 સેમી. બરાબર છે. હવે આપણે આવી 10 ટોપી બનાવવા માટે વપરાતા કાગળનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે આમાં જે એક હજી જરૂરી વસ્તુ જે છે ને એ આપણને નથી આપી. શું નથી આપી? તો કે ત્રાસી ઊંચાઈ નથી આપી. બરાબર છે. અને ત્રાસી ઊંચાઈ પાયા રેલનો ઉપયોગ કરીશું તો આપણે જરૂર પડવાની જ છે. તો એના માટે આપણે ત્રાસી ઊંચાઈ પહેલા શોધી લઈશું. હવે જુઓ, હવે જ્યારે પણ કોઈ જોકર ટોપી પહેરે ને ત્યારે એમાં ક્ષેત્રફળ શોધવાનું આવે ને તો કેવું ક્ષેત્રફળ શોધવાનું ખબર છે? વક્ર સપાટીનું આવે. કાં જો કે ટોપીની નીચેનો ભાગ કવર હશે તો એ ટોપી પહેરાય થોડી કાંઈ ન પહેરી શકીએ એને આપણે. બરાબર છે ને? તો ટોપી પહેરવા માટે નીચેનો ભાગ કેવો હોવો જોઈએ? ખાલી હોવો જોઈએ. તો ચાલો સૌ પ્રથમ આપણે એની ત્રાસી ઊંચાઈ શોધી લઈએ. તો કે એલનો વર્ગ બરાબર ઊંચાઈનો વર્ગ વત્તા ત્રિજ્યાનો વર્ગ. બરાબર છે. તો કે ઊંચાઈ કેટલી છે? તો કે ઊંચાઈ છે 24નો વર્ગ વત્તા ત્રિજ્યા કેટલી છે? તો કે 7નો વર્ગ. બરાબર છે. હવે 24નો વર્ગ જો તમને ખબર હોય વિદ્યાર્થી મિત્રો તો 576 થાય. કેટલો થાય? 576. અને 7નો વર્ગ તમે જોવા જશો તો 7નો વર્ગ થશે 49. હવે આ બંનેનો સરવાળો કરીએ. 9 ને 6 15નો પાંચડો વધી પડી 1, 7 ને 1 8 ને 4 12નો બગડો વધી પડી 1. તો આ થઈ ગયા 625. હવે જુઓ, અહીંયા L નો વર્ગ છે તો અહીંયા શું થઈ જશે? વર્ગમૂળ થઈ જશે. તો L બરાબર શું આવી જશે? 625 નું વર્ગમૂળ આપણને બધાને ખબર છે કેટલું હોય છે? તો કે 25 છે. આ રીતે આપણને L મળી ગયો. હવે આપણે શું કરીશું? તો કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો કે ટોપીનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચલો, સૂત્ર શું છે? આપણને બધાને ખબર છે. પાઈ આર અને એલ. આપણી પાસે બધી વસ્તુઓ અત્યારે છે. ચાલો, પાઈ એટલે શું થશે? તો કે 22/7. ત્રિજ્યા શું છે? તો કે ત્રિજ્યા આપણને ખબર છે કે 7 છે. અને ત્રાસી ઊંચાઈ શું છે? તો કે એ છે 25. 7 થી 7નો છેદ ઉડી ગયો. આપણી પાસે વધ્યા 22 ગુણ્યા 25. આ બંનેનો તમે ગુણાકાર કરી દો એટલે આપણું જે છે તે વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવી જશે. ચાલો આપણે અહીંયા સાઈડમાં ગુણાકાર કરીએ. અહીંયા જ કરી લઈએ. ચલો, 25 ગુણ્યા 22. ચલો પહેલા શૂન્ય મૂકીએ, પછી 25 દૂને સીધા થઈ ગયા 50 અને અહીંયા થઈ ગયા 50. એટલે આમ જોવા જઈએ ને તો આ 550 જ જવાબ આવી ગયો. ચલો બરાબર છે. આ રફ વર્ક હતું. અહીંયા લખીશું 550 સેમી વર્ગ. આ રીતે આપણે આનું ક્ષેત્રફળ શોધી લીધું. જો ખાલી ક્ષેત્રફળ શોધવાથી કામ નથી થતું. હજી આપણને આગળ પૂછવામાં આવ્યું છે. શું પૂછવામાં આવ્યું છે? કે આવી 10 ટોપી બનાવવાની છે. બરાબર છે. તો એ બધા કાગળનું ક્ષેત્રફળ કેટલું થશે? તો હવે આપણે લખીએ અહીંયા. એક ટોપી માટે કેટલું વપરાય છે આપણને ખબર છે. એક ટોપી માટે તો કે 550 સેમી વર્ગ કાગળ વપરાશે. તો આવી કેટલી ટોપી છે? તો કે 10 ટોપી આપણે બનાવીશું. બરાબર ખાલી જગ્યા. આ ઉપર જતું રહેશે, આ નીચે, અને ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીશું તો 550 ગુણ્યા 10. આ એક નીચે આવશે તો કે જો કે ભાગાકારમાં 1 હોય તો કાંઈ ફેર પડે નહીં, તો આપણે નહીં લખીએ ને. હવે 550 ગુણ્યા 10 કરીએ તો અહીંયા જવાબ આવશે 5500 સેમી વર્ગ. આ જે છે તે આપણે કહી શકીએ કે કુલ જે છે તે કાગળ વપરાય છે 10 ટોપી બનાવવા માટે. ચાલો હવે આગળ જોઈએ આપણે. 8મો દાખલો અને છેલ્લો દાખલો સૌથી અગત્યનો દાખલો છે. ચાલો જો આ દાખલો સમજવામાં જ ઘણા બધા વિદ્યાર્થીઓને મતલબ છે ને તકલીફ થતી હોય છે. એક બસ સ્ટોપને રોડના બાકીના ભાગથી જુદો પાડવા ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા કાર્ડબોર્ડથી 50 પોલા શંકુ, જો પોલા શંકુ કીધા છે મતલબ વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે.
પોલા શંકુ કીધા છે એટલે કેવું આવશે તો કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે. પ્રત્યેક શંકુનો પાયાનો વ્યાસ આપણને કેટલો દીધો છે 40, તો આપણે કેટલો લેવાનો થશે 20 લેવાનો થશે. હવે ઊંચાઈ કેટલી છે તો કે 1 મીટર છે. હવે જો અહીંયા પ્રશ્ન શું થશે ખબર, આ સેમીમાં આપ્યું છે, આ મીટરમાં આપ્યું છે અને અહીંયા આપણે મીટર વર્ગનો ઉપયોગ કરવાનો છે. તો પહેલા તો બધી વસ્તુના એકમ એક હોવા જોઈએ. કાં તો આને તમે આની અંદર ઓલામાં કરી નાખો કાં આને ઓલામાં કરી નાખો. શું કહેવાય કે આને મીટરમાં કરી નાખો તો આને સેમીમાં. મીટરમાં કરવું વધારે હિતાવહ રહેશે. કેમ વધારે હિતાવહ રહેશે? કેમ કે અહીંયા મીટર વર્ગનો આપણને આપેલું છે. નકર પછી એને મીટર વર્ગમાં જ્યાંનો સેમી વર્ગનો જવાબ આવે ને એને મીટર વર્ગમાં ફેરવો એ થોડોક વધારે અઘરો પડે. બરાબર છે. ચાલો પહેલા તો આપણે સૌ પ્રથમ લખી લઈએ કે આપણને વસ્તુઓ શું આપી છે. ચાલો હવે જો ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીશું ને તો આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ જ આવશે. શું આવશે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શું આપણને ત્રાસી ઊંચાઈ આપી છે? ના, નથી આપી. તો સૌથી પહેલા ત્રાસી ઊંચાઈ શોધો. ચાલો લઈ લઈએ ત્રાસી ઊંચાઈ. તો કે L નો વર્ગ બરાબર H નો વર્ગ વત્તા ત્રિજ્યાનો વર્ગ. તો જો હવે અહીંયા આપણને જે છે ધ્યાનથી આને સમજવાનો પ્રયત્ન કરીશું તો ઊંચાઈ કેટલી છે તો કે 1 મીટર છે. તો 1 નો વર્ગ તો 1 જ થઈ જાય એટલે પતી ગઈ વાત. પછી ત્રિજ્યા કેટલી આપી છે તો કે ત્રિજ્યા આપણને આપી નથી. શું આપ્યો છે? વ્યાસ આપ્યો છે. તો વ્યાસ કેટલો છે તો કે વ્યાસ છે 40. તો ત્રિજ્યા શું થશે તો કે 40 ભાગ્યા 2 થશે. એટલે જવાબ આવી ગયો આપણો 20 સેમી. હવે જો ધ્યાનથી જુઓ, આ મીટરમાં છે, આ સેમીમાં છે. તો આને આપણે શું કરી દઈશું તો કે આને આપણે મીટરમાં કરીશું તો આપણે શું કરીશું કે આના ભાગ્યા 100 કરી દઈશું. 20 ભાગ્યા 100 કરીએ તો આ 0 0 ગયો અને આપણો જવાબ આવ્યો 0.2 મીટર જવાબ આવે છે. ચાલો તો અહીંયા લખી દઈએ 0.2 નો વર્ગ. 1 નો વર્ગ તો 1 જ થશે અને 0.2 નો વર્ગ છે ને એ શું થઈ જશે ખબર છે? 0.04 થઈ જશે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વસ્તુ ન સમજાતી હોય તો તમે બાજુમાં આનો ગુણાકાર કરીને પણ આ વસ્તુ સરળતાથી કરી શકો છો. બરાબર છે, જેથી કરીને આપણો જવાબ ખોટા પડવાની શક્યતાઓ રહે નહીં. 0.02 ગુણ્યા 0.02 તો આપણો જવાબ જે આવે છે 0.4 આવે છે. હવે આપણે આનો સરવાળો કરી લઈએ. ચાલો જો આ બંનેનો સરવાળો કરીશું એટલે શું થઈ જશે તો કે આ બંનેનો સરવાળો કરીશું તો જવાબ આવશે 0.4. બરાબર છે. આ બંનેનો સરવાળો કરી દીધો. હવે અહીંયા જો L નો વર્ગ છે તો અહીંયા L લખીએ તો અહીંયા શું થઈ જશે? આ વર્ગમૂળ થઈ જાય. જો આ વર્ગમૂળ થઈ જાય તો હવે આપણને ખબર પડવી જોઈએ કે આનું વર્ગમૂળ આપણે શું લેવાનું છે. જો અહીંયા આપણને આપેલું છે, બરાબર છે, આનું વર્ગમૂળ આપણે આ લેવાનું છે. આ એટલે જ આપેલું છે કે આવી ક્યાંક સંખ્યા આવશે તો આપણે એનો ઉપયોગ કરી લઈશું. તો સીધો એનો જ ઉપયોગ કરી લ્યો. 1.02 વાત પૂરી થઈ ગઈ. બરાબર છે. ચાલો હવે આ જવાબ આવ્યો મીટરમાં. આપણો L બરાબર આવી ગયો છે. ચલો ત્રાસી ઊંચાઈ તો આપણને મળી ગઈ છે સરળતાથી. તો હવે બીજું શું શોધવાનું રહ્યું તો કે હવે આપણને એવું કીધું છે કે પ્રત્યેક શંકુ જે છે એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેવા આપણે 50 બનાવવાના છે. ચાલો તો બનાવી નાખીએ. સૌથી પહેલા આપણે અહીંયા લઈશું કે અહીંયા લીટી ખેંચી દઈએ જેથી કરીને આપણને ખબર પડે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ચાલો શોધી લઈએ. તો શું છે તો કે પાઈ આર અને એલ છે. પાઈ શું કીધો છે તો કે 3.14 ગુણ્યા ત્રિજ્યા શું છે આપણી તો કે જો ત્રિજ્યા છે 0.2 અને ત્રાસી ઊંચાઈ એલ શું છે તો કે એલ છે 1.2. ચાલો 1.2 મીટર. હવે જો આ બધાનો આપણે ગુણાકાર કરીશું. તમે વ્યવસ્થિત રીતે આનો ગુણાકાર કરજો. 3.14 ગુણ્યા આપણે આ બંનેનો ગુણાકાર કરીએ તો જવાબ આવશે 0.204. હવે આ બંનેનો ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે 0.64056 મીટર વર્ગ. તમે આનો વ્યવસ્થિત રીતે ગુણાકાર કરીને જોજો. જો આમાં ભૂલ થવી જોઈએ નહીં. હવે આપણે શું શોધવાનું છે તો કે હવે આપણે જે શોધવાનું છે એ શું કીધું છે તો કે આપણે આના માટે કેટલા કાર્ડબોર્ડ જોઈએ છે. બરાબર છે. હવે તો આપણે એ જોઈશું કે 50 કોણ માટે કેટલા 50 શંકુ માટે કેટલા કાર્ડબોર્ડની જરૂર છે. બરાબર છે. 50 પોલા શંકુ બનાવવાના છે તો 50 પોલા શંકુ આપણે જો બનાવવાના થાય તો એક સીધી વસ્તુ ઈ થાય કે જે આપણો જે કહેવાય ને કે અહીંયા આ જે ક્ષેત્રફળ આવ્યું છે એના ગુણ્યા 50 કરી નાખો એટલે આપણો જવાબ આવી જાય. બરાબર છે. તો 50 ગુણ્યા 0.64056. હવે આ બંનેનો ગુણાકાર કરીશું એટલે આપણને જવાબ આવશે 32.028 મીટર
વર્ગ બરાબર છે. ચાલો આ તો મીટર વર્ગ આવી ગયું, મતલબ આપણે કુલ જે છે એ આટલો ઓલું કહેવાય ને કે કાર્ડબોર્ડનો જરૂર પડવાની છે. 50 કોન બનાવવા માટે, 50 શંકુ બનાવવા માટે આટલા કાર્ડબોર્ડની જરૂર પડવાની છે. હવે આપણે શું કીધું છે તો કે 1 મીટર વર્ગના કેટલા છે તો કે 12 છે. બરાબર છે. તો કે 1 મીટર વર્ગના આપણે કેટલા ચૂકવવાના છે તો કે ₹12 ચૂકવવાના છે. અને હા, કેટલી આપણે કહેવાય કે આપણો જરૂર કેટલા કાર્ડબોર્ડની છે તો કેટલા શંકુ જે છે તે બનાવવાના છે તો કે આપણે જોઈએ તો કે 32.028 મીટર વર્ગ બનાવવાના છે. અહીંયા થઈ ગયો પ્રશ્નાર્થ. આ ઉપર જતું રહેશે, આ નીચે જતું રહેશે, તો 32.028 ગુણ્યા 12 જો આવી રીતે કરીશું, જો આ બંનેનો ગુણાકાર કરીશું તો આપણો જવાબ આવશે એ રૂપિયામાં આવશે, એ આવશે 384.336. આ રીતે આપણે આ દાખલો ગણીશું. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ધન્યવાદ.